હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ, એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે। તો ચાલો જોઈએ પાઠ 17ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવવાની છે। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1, જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામની ઓળખાતા હતા, કારણ કે। સવાલ નંબર 1, જગમોહનદાસ એમના વર્તુળમાં રાજા નામથી ઓળખાતા હતા, કારણ કે। તેના વિકલ્પો જોઈએ। ક, તેઓ સોહામણા હતા। ખ, તેઓ શ્રીમંત હતા। ગ, તેઓ બુદ્ધિશાળી હતા। ઘ, તેઓ પ્રતિભાશાળી હતા। તેનો સાચો જવાબ આવશે ખ, તેઓ શ્રીમંત હતા। સવાલ નંબર 2, જગમોહનદાસ બંગલો વેચી લાકડાના મકાનમાં રહેવા ગયા, કારણ કે। ક, તેઓ સાદગીભર્યું જીવન જીવતા માગતા હતા। ખ, બંગલામાં રહેવું ગમતું ન હતું। ગ, શ્રીમંતાઈથી અકળાઈ ગયા હતા। ઘ, સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું। તેનો સાચો જવાબ આવશે ઘ, સટ્ટામાં ફટકો પડતા નુકસાન થયું હતું। સવાલ નંબર 3, ભગવાને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતી બહેન શું માને છે? તો એના વિકલ્પો જોઈએ। ક, ભગવાનની આશીષ। ખ, ભગવાનનો શ્રાપ। ગ, ભાગ્યવિહીનતા। ઘ, પતિની કુટેવો। તેનો સાચો જવાબ આવશે ક, ભગવાનની આશીષ। સવાલ નંબર 4, પાર્વતી બહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? ક, પિતાજીના। ખ, પતિના। ગ, દીકરીના। ઘ, દાદાજીના। તેનો સાચો જવાબ આવશે ઘ, દાદાજીના। પાર્વતી બહેન ગુણિયલ વહુને દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે। પ્રશ્ન ક્રમ 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એમના માથે કેવું સંકટ આવી પડ્યું? જવાબ, જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા હતા। એકવાર એમના માથે ભયંકર સંકટ આવી પડ્યું। એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું। એમને પોતાનો બંગલો, મોટર ગાડીઓ અને ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી। એમની સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયા। સવાલ નંબર 2, જગમોહનદાસે લેખિકાની હાજરીમાં નિશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત ખૂંચતી હતી? તેનો જવાબ, જગમોહનદાસે દર્શનાની હાજરીમાં હળવો નિશ્વાસ નાખ્યો, કારણ કે સુખ સાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પાલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા, પરંતુ તેઓ એમની વૃદ્ધાવસ્થાને કારણે કંઈ કરી શકતા ન હતા। આ વાત તેમને મનોમન ખૂંચતી હતી। તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું એમને દુઃખ હતું। સવાલ નંબર 3, શું મોહનને કઈ વાત કઠતી હતી? તેણે દર્શનાને શું કહ્યું? તો એનો જવાબ, સુમોહનની ઈચ્છા પોતાની નાની વહાલી બહેન પ્રીતિને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી,
પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત એને કઠતી હતી. તેણે દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં તેના કરતાંય હોશિયાર છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળે તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે એટલું કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. સવાલ નંબર 4. ઉત્પલા ભાભી સુખની શી વ્યાખ્યા આપે છે? તેનો જવાબ: પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલ્સમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે 2 ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એને અફસોસ નથી. તે આશાવાદી છે. તેને ખાતરી છે કે તેને થોડા સમયમાં કામની ફાવટ આવી જશે. ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. સવાલ નંબર 5. પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તેનો જવાબ: પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતી બહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે. સવાલ નંબર 6. લેખિકા જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે, શા માટે? તો એનો જવાબ: દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે, કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભે કહે છે, શા માટે? તો એનો જવાબ: વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા જગમોહન દાસના સંદર્ભમાં કહે છે. કારણ કે જગમોહન દાસને સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી હતી. સવાલ નંબર 2. આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. તો એનો જવાબ: જગમોહન દાસ. વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહન દાસ બધું જ ખોઈ બેઠા, ત્યારે એમણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી. દાદા દયાળજીભાઈ. આજ સુધી મોટરમાં ફરતા દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય છે. હવે તેમને ચાલવાની કસરત મળે છે એનો એમને આનંદ છે. કુટુંબની તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી છે, ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી. એ વાત તેમને મનમાં ખૂંચે છે. સુમોહન. સુમોહનને એની નાની બહેન પ્રીતિ અતિશય વહાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નથી. એનું એને દુઃખ છે. ઉત્પલા ભાભી. આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી છે. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ અને મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં અને રાત્રે પતિ સાથે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એને અફસોસ નથી. તે આશાવાદી છે. કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. સવાલ નંબર 3. પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે, શા માટે? તેનો જવાબ: પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે, કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. સવાલ નંબર 4.
આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી કોઈ ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તે વિશે તમારા શબ્દોમાં લખો. તો એનો જવાબ, આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. આવી એક ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જોઈ છે. એ પરિવારમાં એક વ્યક્તિની ભૂલને કારણે પરિવારના સુખ સંપત્તિ છીનવાઈ ગયા. તેઓ બેઘર બની ગયા. એ વખતે સગા સંબંધીઓએ એમનાથી મોં ફેરવી લીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે થઈ ગયું તે થઈ ગયું, પણ હવે શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. પરિવારની દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો બની ભાડાના ઘરમાં રહેવા ગયા અને દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું. પ્રશ્ન ક્રમ 2, પાઠને આધારે નીચેના વિધાનો સમજાવો. સવાલ નંબર 1, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. જગમોહન દાસના આ વિધાનને સ્પષ્ટ કરો. તેનો જવાબ, મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈના આ વિધાનમાંથી તેમના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ હોય તો જ માણસ આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી, એ દુઃખી કે નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું એને તે આનંદથી પસાર કરે છે. સવાલ નંબર 2, ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સૂર પ્રગટે છે? તેનો જવાબ, ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. આ વાક્ય પાર્વતીબહેન બોલે છે. આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહીં. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. પ્રવૃત્તિ, હકારાત્મક અભિગમ ધરાવતા પ્રસંગોની યાદી તૈયાર કરીને વર્ગ સમક્ષ વાંચી શકાય. આ કુટુંબ કથાને સંવાદ સ્વરૂપે વર્ગખંડમાં રજૂ કરી શકાય. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.